બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હેલો મિત્રો, તો વિક્રમ ઠાકોરનો ઓળખતા જ છો તમે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું નામ ધરાવતા એવા વિક્રમ ઠાકોર, એનો અત્યારે મિત્રો વિવાદ સામે આવ્યો છે. તો ચાલો એ વિડીયો મળ્યો છે તો વિડીયો જોવો. મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વે સમાજ. આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે. દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે. અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો. અને મહિના પહેલા આયોજન થતા હોય છે. અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન, 15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય ઇન્સ્ટાગ્રામ હું રીલ છે કઈ ખબર ના હોય. તો તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે હવે ઉશ્કેરાઈ ના જવું. અરે એ તો એમનું કામ છે યાર, વકીલ જેવું કામ છે એમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું. ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલે એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે. હાથમ એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ કોઈ ખબર નહીં, જે બોલો એ દિલથી બોલો છો, બરાબર. લંડન થી મેસેજ જવું છે. લંડન વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવતો. હેલો, ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર છે, મેં મીડિયા સામે પણ ઘણી વખત વાત કરી. 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. જ્યારે ઠાકોર સમાજ માટે જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે વિક્રમ ઠાકોર કોણ છે?
જવા દે બધી વાત, આપણે વાત નહીં કરી, આપણે બધી વિવાદોમાં પડવું નહીં. હું પહેલા કહું છું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. હા, અમુક નેતાઓ બોલે તો એમને તો બોલવું પડે બાજુ. હા, એ તો એમને તો મોકો જોઈતો હતો એટલે બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં શું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવે. મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ભૂલી તારું કેમ કરી ભૂલ્યા હતા, તેના તારા વિના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે, મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ વિક્રમનું પેકેજ નાખજો. લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાઈ રાખ્યો છે બધા જોવા તો હતી. હું જતો રહે તો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી કે ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર? પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કેવી? બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, આ એક્ટર બોલી ગયા, હીરો એક્ટર થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું કોઈ બીનું. તો તમે નહીં માનો, એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર. મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા માટે નહીં કહેવા નહીં માંગતો. હાથ ઊંચો કરી કહો તમે, એ પિક્ચર હતી જોરદાર, બરાબર? તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે